ભુજ સ્થિત રામકૃષ્ણ મિશન દ્વારા માનવ સેવાના ઉત્તમ ઉદ્દેશ્ય સાથે નિઃશુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાના અગ્રણી કેશવ ગોરના જણાવ્યા અનુસાર ભુજમાં વર્ષ 2007થી સતત આ પ્રકારના નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે। શરૂઆતમાં રામકૃષ્ણ આશ્રમ રાજકોટના સહયોગથી શરૂ થયેલી આ પ્રવૃત્તિ હાલ વિવિધ ઉદારમનના દાતાઓના સહયોગથી વટવૃક્ષ બની ચૂકી છે। રવિવારે મુંબઈના દાતા મહેન્દ્રભાઈ જેઠાલાલ રૂપારેલ અને હિતેશ જયસિંહ રૂપારેલ પરિવારના સૌજન્યથી તેમજ સ્થાનિક અગ્રણી મીનાબેન ઠક્કરના સહયોગથી આ નેત્ર યજ્ઞ યોજાયો હતો। તાજેતરમાં યોજાયેલો કેમ્પ પ્રભાબેન રૂપારેલના સૌજન્યથી યોજવામાં આવ્યો હતો, જેમાં અંદાજે 100 જેટલા દર્દીઓએ આંખોની તપાસ કરાવી હતી અને તેમાંથી જરૂરિયાતમંદ 25 થી 30 દર્દીઓના મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન કરવા માટે તારવવામાં આવ્યા હતા। સંસ્થા સાથે સંકળાયેલા કેશવ ગોરે વિગતો આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા આવા 40થી વધુ નેત્ર યજ્ઞ કેમ્પોનું આયોજન કરી ચૂકવવામાં આવ્યું છે, જેમાં 4000થી વધુ દર્દીઓની આંખોની તપાસ અને 450થી વધુ દર્દીઓના મોતિયાના સફળ અને નિઃશુલ્ક ઓપરેશનો કરવામાં આવ્યા છે। સ્વામી વિવેકાનંદજી દ્વારા સ્થાપિત અને બેલુર મઠ સંચાલિત રામકૃષ્ણ મિશનની વિશ્વભરમાં પથરાયેલી 300 જેટલી શાખાઓ પૈકી ભુજ શાખા પણ માનવ સેવાની જ્યોત સતત પ્રજ્વલિત રાખી રહી છે। આરોગ્ય સેવાઓ ઉપરાંત સંસ્થા દ્વારા આધ્યાત્મિક પ્રવચનો, ભક્તિરસના કાર્યક્રમો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું પણ વ્યાપક સ્તરે આયોજન થાય છે। વિદ્યાર્થીઓને પુસ્તક સહાય તેમજ રામદેવનગર ખાતે સાંજના સમયે નિઃશુલ્ક કોચિંગ ક્લાસ ચલાવીને હાલ 60 જેટલા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે। રામકૃષ્ણ યુવક મંડળના નામે સંસ્થા ચાલતી અને અહીં 2007થી નિઃશુલ્ક નેત્રયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો, ત્યારે શરૂઆતમાં રામકૃષ્ણ આશ્રમ રાજકોટના સહકારથી અને પછી જે દાતાઓના સહકારથી અમે શરૂ કર્યું। અત્યારે ત્યાં મુંબઈના દાતા શ્રી મહેન્દ્રભાઈ જેઠાલાલ રૂપારેલ અને શ્રી હિતેશ જયસિંહ રૂપારેલ એ બે પરિવારોના સૌજન્યથી અને અહીંના સ્થાનિક મીનાબેન આર ઠક્કરના સહયોગથી આ કેમ્પ કરવામાં આવે છે। અત્યાર સુધીમાં લગભગ 40 કેમ્પ અહીંયા થયા અને એ કેમ્પોમાં લગભગ 4000 દર્દીઓ તપાસમાં આવ્યા અને 450થી પણ ઉપર મોતિયાના ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવ્યા। આજે જે આ કેમ્પ કરવામાં આવ્યો છે એ પણ શ્રીમતી પ્રભાબેન હિતેશભાઈ જયસિંહ રૂપારેલ તરફથી કરવામાં આવેલો છે અને આમાં પણ લગભગ 101 દર્દીઓ અંદાજે આવવાની શક્યતાઓ છે અને એમાંથી પણ લગભગ 25 થી 30 મોતિયાના ઓપરેશન પણ થશે। રામકૃષ્ણ મઠ સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપેલી એક સંસ્થા છે અને બેલુર મઠ નીચે લગભગ 300 જેટલી શાખાઓ પૈકી ભુજની એક આ શાખા છે અને અહીં બધાએ માનવ સેવાના કાર્યક્રમો થાય છે। તે સાથે આધ્યાત્મિક પ્રવચનો, ભક્તિરસના કાર્યક્રમો વગેરે પણ થતા રહે છે। શૈક્ષણિક કાર્યક્રમો પણ અહીંથી થતા રહે છે। વિદ્યાર્થીઓને પુસ્તકોમાં સહાય અને અભ્યાસમાં પણ સહાય માટે કોચિંગ ક્લાસ પણ ચલાવવામાં આવે છે। અત્યારે કોચિંગ ક્લાસમાં લગભગ 60 છોકરાઓ ભાગ લઈ રહ્યા છે। રામદેવનગર ખાતે અમારો એક સેન્ટર છે, ત્યાં અમે 3 થી સાંજે 7 વાગ્યા સુધી આ સેન્ટર અમે ચલાવીએ છીએ।